ભાજપમાં મોટા મોટા કામો આખરે થઈ જ ગયા બાપા। જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં ત્રણ મુખ્ય મુદ્દા હતા। એક, નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે? બીજું, મંત્રીમંડળનું વિસ્તરણ કેવું અને ક્યારે થશે? અને છેલ્લે સંગઠનનું માળખું કેવું હશે અને એમાં કોણ કોણ હશે? એક પછી એક મુદ્દાઓ પર ટીક માર્ક વાગતી ગઈ। પહેલા તો પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામ પર બહોર વાગી અને પછી થયું લાંબા સમયથી અટકેલું મંત્રીમંડળનું વિસ્તરણ કે જેમાં પણ ચર્ચા કરતા વિપરીત નામો જોવા મળ્યા। જો કે ચર્ચાતા નામો અને હવે મહોર વાગેલા નામોમાં રહસ્ય ન હોય તો ભાજપ પક્ષ નહીં, મતલબ લોકમુખે ચર્ચાતા નામો અને ફાઇનલ લિસ્ટમાં જે નીકળે એમાં આસમાન જમીનનું અંતર હોય। ચલો હવે અંતે વાત કરું સંગઠનના માળખાની। તો હવે એ પણ જાહેર થઈ ગયું છે। ભાજપની નવી ટીમની રચના થઈ ગઈ। સુકાની જગદીશ વિશ્વકર્માની ટીમમાં મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજય બ્રહ્મભટ્ટ અને અનિરુદ્ધ દવેનો સમાવેશ થયો અને પ્રથમ બેઠક પણ મળી ગઈ। અગાઉ જે નામો ચર્ચામાં હતા તેને બદલે બીજા જ નામો આવી ગયા અને આ સાથે જ નવા સંગઠનની ચાલતી વાત ઉપર પડદો મુકાઈ ગયો। બસ ભાઈ, હવે આશા રાખીએ કે જે ગાડી પાટા પર છે એ પૂરપાટ વેગે દોડવા માંડે। રાજકારણમાં આમ તો બે પાર્ટીઓ વચ્ચે હરીફાઈ જામતી હોય છે અને એ ભાજપ અને કોંગ્રેસ, અને એમાં પણ છેલ્લા 3 દાયકાથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી દૂર છે। ત્યારે સત્તામાં આવવા માટે અને ભાજપને માત આપવા માટે વલખા મારી રહેલી કોંગ્રેસ પોતાનામાં શિસ્તતા જાળવવા હવે પ્રયત્નો કરે તો સારું। આવું એટલા માટે કહેવું પડ્યું કેમ કે કોંગ્રેસના સ્થાપના દિવસે ગુજરાતમાં અનેક મોટા નેતાઓની ગેરહાજરી જોવા મળી। અમદાવાદ ખાતે યોજાયેલા ફંક્શનમાં કેટલાક નેતા ગેરહાજર રહ્યા। ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર એટલા અને એવા તો શું ડખા છે કે પક્ષના સ્થાપના દિવસે પણ તમે હાજર ન રહી શકો? એ સવાલ તો થશે, કારણ કે દિલ્હીમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ એકત્રિત થયા ત્યાં સુધા કે જે નેતાઓ નારાજ હતા એ ચહેરા પણ જોવાયા, પરંતુ અમદાવાદમાં ગણ્યા ગાંઠ્યા નેતાઓએ હાજરી આપી। હવે તમે જ કહો કે જ્યાં એક તરફ ભાજપ પક્ષના નાનામાં નાના કાર્યકરો પક્ષના સૂચનો મુજબ સીધી લીટીમાં ચાલતા હોય, ત્યાં કોંગ્રેસના મોટા માથાઓ અલગ ફંટાયા કરે। એમાં તમે જ કહો કે કેવી રીતે ટક્કર આપશે સામે પક્ષને? અને આ બધી વાતો અમે હવામાં નથી કરતા હો ભાઈ, આ તો કોંગ્રેસના નેતા ઉમાકાંત માકડે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ચર્ચાને વધુ વેગ આપ્યો। હવે જ્યારે એમના જ નેતાઓ આવું કહેતા હોય તો સમજવું કે અંદરખાને કંઈક તો રંધાઈ રહ્યું છે।